બધા જ હરિભક્તોને આજના પવિત્ર ધનતેરસના ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, ધનતેરસ એટલે આજે ધનની પૂજા કરવાની હોય છે, જેને કારણે ધનની શુદ્ધિ થતી હોય છે. શાસ્ત્રોમાં લક્ષ્મીના 4 પ્રકાર બતાવવામાં આવ્યા છે. પોતાના સ્વાર્થ માટે જે ઉપયોગ કરે એને ધન કહેવામાં આવે છે. ગેરમાર્ગે જે લક્ષ્મીનો દુરુપયોગ કરે છે એને અશુભ લક્ષ્મી કહેવામાં આવે છે. બીજાના માટે જે લક્ષ્મીનો ઉપયોગ કરે છે એને સદલક્ષ્મી કહેવામાં આવે છે. અને ભગવાન સત્સંગને અર્થે જે લક્ષ્મીનો ઉપયોગ કરવામાં આવે છે, દાનમાં આપવામાં આવે છે, એને મહાલક્ષ્મી કહેવામાં આવે છે. વાલા ભક્તજનો, સમુદ્ર મંથન થયેલું ત્યારે ધન્વંતરી અવતાર હાથમાં અમૃતનો કળશ લઈ અને પ્રગટ થયેલા. એટલે ધનતેરસના દિવસે ચાંદી, પિત્તળ, સોનું એના વાસણ ખરીદતા હોય છે. તો વાલા ભક્તજનો, ધન વિના કોઈને ચાલતું નથી. ધાર્મિક કે વ્યવહારિક કાર્ય બધાયમાં ધનની જરૂર પડે છે. એટલે આપણે પણ જીવનમાં સર્વ પ્રકારે સુખી થઈએ, લક્ષ્મીજી આપણા ઉપર ખૂબ પ્રસન્ન થાય અને આપણા ઘરમાં સદૈવને માટે વાસ કરીને રહે. તો વર્ષમાં ધનતેરસના દિવસે ધનની શુદ્ધિ માટે લક્ષ્મી પૂજન કરવામાં આવે છે. તો વાલા ભક્તજનો, હવે લગભગ બધા જ ભક્તજનો તૈયાર થઈ ગયા હશો. હવે બહુ વાર લગાડવી નથી. તો તમે બાજોઠ ઉપર એક ભગવાનની મૂર્તિ, ત્યારબાદ ગણપતિ દાદાની મૂર્તિ, ત્યારબાદ લક્ષ્મીજીની મૂર્તિ, જે ચાંદીનો છીકો તમારી પાસે હોય લક્ષ્મીજીનો અભિષેક થાય એવો, તો એ લક્ષ્મીજીની મૂર્તિ. બાકી જે પૂજાપો મેં તમને વાત કરી બધી જ પૂજાની સામગ્રી તમે હાજર રાખી દીધી હશે. તમારી સામે પાણીની એક વાટકી ભરી રાખજો, એની અંદર ચમચી મૂકજો, બાજુમાં એક નાની ડીશ મૂકજો. તમે નેપકિન લઈ લેજો. જ્યારે હાથ લૂસવાનું કહું ત્યારે હાથ લૂસી નાખજો. અને પંચામૃતની વાટકી રાખજો, જ્યારે પંચામૃતથી અભિષેક કરવાનું કહું. બાકી ઘીનો દીવો અને અગરબત્તી, આરતી, આટલી વસ્તુ જોશે. તો હવે પ્રથમ તમારી પાસે ફૂલ હોય તો ફૂલ, નહીતર ચોખા રાખજો. તો પ્રથમ જમણા હાથમાં પુષ્પ રાખજો અને આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરજો, ભગવાનને યાદ કરજો. વાણી મંગલ રૂપિણી ચ શિતમ યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલ દે ચ દોર્વિલસિતમ નૃણામ પરમ મંગલમ વક્ત્રમ મંગલ કૃચ પાદ ચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલમૂર્તિરાસુ જગતો નિત્યમ ક્રિયાન મંગલમ. ભગવાનના ચરણોમાં અર્પણ કરી દેજો. હવે તમે કપાળમાં ચાંદલો અને કાંડે નાળાછડી બાંધી દેજો. હરિ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્ર વૃધસ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો યરિષ્ઠનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ
મંત્રાર્થા સફલા સંતુ સંતુ પૂર્ણા મનોરથા શત્રુણામ બુદ્ધિનાશસ્તુ મિત્રાણામ ઉદયસ્તવ. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ શ્યામં શીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. હવે ભક્તજનો તમે 3 વખત આચમની કરી નાખજો. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી હરિકૃષ્ણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સહજાનંદાય નમઃ. પછી હાથ ધોઈ નાખજો. પછી ભક્તજનો ગણપતિ દાદાનું સ્મરણ કરજો. ગણપતિ દાદાને યાદ કરજો. સુમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો પાલચંદ્રો ગજાનન દ્વાદશેતાની નામાની ય પઠે શૃણુયાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. શુક્લાંબરધરમ દેવમ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયે સર્વવિઘ્નોપશાંતયે. ઓમ શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ. ભક્તજનો, આજના પવિત્ર દિવસે આપણે લક્ષ્મીજીનું પૂજન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે તો હવે સંકલ્પ વિધિ આવે છે. તો તમે પાણીની આખી ચમચી ભરીને રાખજો. એની અંદર 2-3 ચોખાના દાણા મૂકજો. તો હું જ્યારે કહું ત્યારે તમારે પાણીની ચમચી નીચે મૂકવાની, જમણા હાથે પકડીને રાખજો. આજના પવિત્ર દિવસે લક્ષ્મી મૈયાનું પૂજન કરીએ છીએ, એ સંકલ્પ કરવાનો છે. હરિ ઓમ તત્સત. અદ્ય તસ્ય બ્રહ્મણોની દ્વિતીય પરાર્ધે શ્વેતવારાહ કલ્પે અમેરિકા દેશે શ્રી સ્વામિનારાયણ મંદિર દેવ સન્નિધો સંવંત 2020 આસો માસે કૃષ્ણ પક્ષે ધન ત્રયોદશ્યામ તિથૌ ગુરુવાસરે. ભક્તજનો, તમે તમારો ગોત્ર હોય મનમાં બોલજો. પછી તમારું નામ બોલજો. અહમ સપત્નિકસ્ય સુપુત્રસ્ય સબાંધવસ્ય સર્વત્ર યશો વિજય આદિ લાભાર્થમ સર્વારિષ્ટ નિવૃત્તિપૂર્વક સકલ મનોકામના સિદ્ધિઅર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિઅર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સંરક્ષણાર્થમ પ્રચલિત વ્યાપાર પ્રતિષ્ઠાને બહુ ધન લાભાર્થમ શ્રી મહાલક્ષ્મી પ્રસન્નાર્થમ. તમારો જે બિઝનેસ હોય, વ્યાપાર હોય અથવા તમારો સ્ટોર હોય, એનું તમે જે નામ રાખેલું હોય તો મનમાં તમે એ નામ બોલજો. મમ વ્યાપાર પ્રતિષ્ઠાનસ્ય નૂતન વાસના પૂજન કર્મણ સાંગતા સિદ્ધિઅર્થમ સ્વસ્તિ વાચન કલશ સ્થાપન પૂર્વકમ યથા સંપદાદિ સામગ્ર્યા ગણપતિ સૂર્યાદિ નવગ્રહ ષોડશ માતૃકાદિ પૂજન સહિતમ દીપાવલ્યામ શ્રી ગણેશ લક્ષ્મી પ્રતિમા પૂજનમ કરીશ્યે. પાણી નીચે મૂકી દેજો ભક્તજનો. પછી તમારી પાસે જે કળશ છે ને, એ કળશ ઉપર જમણો હાથ ઢાંકી રાખજો. કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિત મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્ય માતૃગણ સ્મૃત
કુક્ષૌ તુ સાગરા સર્વે સપ્તદ્વીપા વસુંધરા ઋગ્વેદોથ યજુર્વેદ સામવેદો યથર્વણ ગંગે ચ યમને ચૈવ ગોદાવરી સરસ્વતી કાવેરી નર્મદે સિંધો જલસ્મિન સન્નિધિ કુરુ. જમણા હાથમાં ચોખા અને પુષ્પ રાખજો. એક ડોલર પાણીમાં રહે એવું છૂટું ચલણી નાણું હોય તો રાખજો. તીર્થોનું સ્મરણ કરજો. આહયામિ દેવેશમ વરુણમ યાદશામ પતિમ પાપનાશકરમ દિવ્યમ કલશેસ્મિન શુભાવહમ. કળશની અંદર પધરાવી દેજો. અસ્મિન કલશે વરુણમ સાંગમ સપરિવારમ સાયુધમ સશક્તિકમ સતીર્થમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. હવે ભક્તજનો ચારે દિશામાં ચાંદલા કરજો. કળશને પૂર્વે ઓમ ઇન્દ્રાય નમઃ, દક્ષિણે ઓમ યમાય નમઃ, પશ્ચિમે ઓમ વરુણાય નમઃ, ઉત્તરે ઓમ કુબેરાય નમઃ. કલશ મધ્યે કંકુની આંગળી કરીને કળશમાં પાણીમાં બોળી દેજો. અપામપતયે વરુણાય નમઃ સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાની સમર્પયામી. હવે ભક્તજનો શ્રીફળ હોય તો એ કળશની ઉપર મૂકી અને કળશે નાડા છડી બાંધી દેજો. શિક્ષાર્થમત્ર નિજ ભક્તિમતામ નરાણામ મેકાંત ધર્મમખિલમ પરિશીલયંતમ અષ્ટાંગ યોગ કલનાશ્ચ મહાવ્રતાની ત્વમ ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. હવે ભક્તજનો એ કળશને તમે ડાબા હાથથી લઈ અને જમણા હાથથી પુષ્પ હોય તો એ કળશનું પાણી તમે બધે થોડું થોડું આમ છાંટી દેજો તમારી ઉપર, પૂજાપા ઉપર, અને એ વાટકીમાં થોડુંક પાણી લઈ લેજો. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ ગતો પીવા યસ્મરેત પુંડરીકાક્ષમ સબાહ્ય આભ્યંતર સૂચિ. જમણી બાજુ થોડાક ચોખા મૂકી અને કળશને પધરાવી દેજો. તમારા બાજોઠ ઉપર જગ્યા હોય અથવા તો નીચે કપડું મૂકેલું હોય તો ત્યાં કળશને મૂકી દેજો. ભક્તજનો હવે આપણે લક્ષ્મીજીનું પૂજન કરીશું. તો હવે ભક્તજનો જમણા હાથમાં ચોખા રાખજો અને લક્ષ્મી મૈયાને યાદ કરજો. પદ્માસના પદ્મકરામ પદ્મમાલા વિભૂષિતામ ક્ષીરસાગર સંભૂતામ હેમવર્ણ સમપ્રભામ ક્ષીરવર્ણ સમમ વસ્ત્રમ દધાનામ હરિવલ્લભામ ભાવયે ભક્તિ યોગેન ભાર્ગવી કમલામ શુભામ. ઓમ શ્રી મહાલક્ષ્મીમ ધ્યાયામી. તો એ ચોખા છે એ લક્ષ્મી મૈયાના ચરણોમાં અર્પણ કરી દેજો. ફરીને જમણા હાથમાં ચોખા રાખજો. બે હાથ જોડી લક્ષ્મી મૈયાને પ્રાર્થના કરી અને કહેવાનું કે હે મૈયા, આપનું પૂજન કરવા માટે અમે બિરાજમાન થયા છીએ, તો આપ અમારી પૂજામાં પધારો. જમણા હાથમાં ચોખા રાખજો. સર્વ મંગલ માંગલ્યે વિષ્ણુ વક્ષસ્થલલયે આવાહયામિ દેવી ત્વામ વિગ્રહે અસ્મિન મનોહરે અસ્મિન વિગ્રહે શ્રી મહાલક્ષ્મી આવાહયામી. ચરણોમાં અર્પણ કરી દેજો. આપણી પૂજામાં લક્ષ્મી મૈયા પધાર્યા છે તો એમને બેસવા માટે સુંદર મજાનું આસન અર્પણ કરીએ છીએ, આવી ભાવના કરજો. જમણા હાથમાં ચોખા રાખજો. અનેક રત્ન ખચિતમ મુક્ત હારેર વિભૂષિતમ સ્વર્ણ સિંહાસનમ દેવી સ્વીકુરુષ્વ હરિપ્રિયે. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. આસનમ સમર્પયામી. તમારી પાસે ડીશ હોય તો એ ડીશમાં લક્ષ્મી મૈયાની મૂર્તિ પધરાવી દેજો અને તમારે પાણીની ચમચી ભરી રાખવાની. લક્ષ્મી મૈયાના આપણે ચરણ ધોવીએ છીએ, આવી ભાવના કરજો. મહાનદી સમાનિતમ ગંધ પુષ્પાદિ મિશ્રિતમ પાદ્યમ દદામી અહમ દેવી સર્વદેવ નમસ્કૃતે. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. પાદ્યમ સમર્પયામી.
ફરીને આખી ચમચી ભરીને રાખજો. ભક્ત્યા મયા સમાનિતમ સુવર્ણ કલશે સ્થિતમ અર્ઘ્યમ ગૃહાણ દેવી ત્વમ આશ્રિતેષ્ટ પ્રદાયિની. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. બંને હાથ ઉપર પધરાવી દેજો પાણી. અર્ઘ્યમ સમર્પયામી. બીજી આખી ચમચી ભરીને રાખજો. પ્રસન્નમ શીતલમ તોયમ પ્રસન્ન મુખ પંકજે ગૃહાણ આચમનાર્થાય ગરુડ ધ્વજ વલ્લભે. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. આચમનીયમ સમર્પયામી. લક્ષ્મી મૈયા ઉપર પધરાવી દેજો. હવે તમારે 5 ચમચીથી લક્ષ્મી મૈયાને શુદ્ધ જળથી સ્નાન કરાવવાના. મહાલક્ષ્મી મહાદેવી મધ્વાજ્ય દધિ સંયુતમ મધુપર્કમ ગૃહાણેમમ મધુસૂદન વલ્લભે. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. મધુપર્ક સ્નાનમ સમર્પયામી. હવે તમારી પાસે જે પંચામૃત છે એમનાથી તમારે અભિષેક કરવાનો છે. તો લક્ષ્મી મૈયાને પંચામૃતથી અભિષેક કરાવજો. બધું જ ખૂટાડી દેજો. પયો દધી ઘૃતોપેતમ શર્કરા મધુ સંયુતમ પંચામૃતમ ગૃહાણેદમ વરલક્ષ્મી નમોસ્તુતે. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. પંચામૃત સ્નાનમ સમર્પયામી. ત્યારબાદ શુદ્ધ 2 ચમચીથી લક્ષ્મી મૈયાને સ્નાન કરાવવાનું. શુદ્ધોદકમ સ્વર્ણપાત્ર સ્થિતમ સાગર સંભવે સ્નાનાર્થમ તે પ્રયચ્છામી ગૃહાણ હરિવલ્લભે. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામી. શુદ્ધોદક સ્નાનાંતે આચમનીયમ સમર્પયામી. ભક્તજનો બરાબર એ મૂર્તિને સ્નાન કરાવી અને પછી નેપકિન જે કપડું હોય એનાથી તમે લૂસી અને એમનું જે ઉપર બાજોટ ઉપર સ્થાન તમે મૂકેલું હોય ત્યાં તમે લક્ષ્મી મૈયાને પધરાવી દેજો. પછી એમને પહેરવા માટે સુંદર મજાના વસ્ત્રો આપણે અર્પણ કરીએ છીએ. આવી ભાવના કરજો. તો તમારી પાસે નાળા છડીનો ટુકડો હોય એ જમણા હાથમાં રાખજો. આપણે લક્ષ્મી મૈયાને સુંદર મજાના વસ્ત્રો અર્પણ કરીએ છીએ. દિવ્યાંબર યુગમ સૂક્ષ્મમ કંચુકમ ચ મનોહરમ વરલક્ષ્મી મહાદેવી ગૃહાણેદમ મયાર્પિતમ. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. વસ્ત્રમ સમર્પયામી. હવે લક્ષ્મી મૈયાને સુંદર મજાનો સોનાનો દોરો, સોનાનું આભૂષણ આપણે અર્પણ કરીએ છીએ એવી ભાવના કરજો. તો જમણા હાથમાં ચોખા અને પુષ્પ રાખજો. માંગલ્ય મણિ સંયુક્તમ મુક્તા ફલ સમન્વિતમ દત્તમ મંગલસૂત્રમ તે સમગૃહાણ હરિપ્રિયે. મંગલસૂત્ર લક્ષ્મી મૈયાને અર્પણ કરીએ છીએ આવી ભાવના. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. કંઠસૂત્રમ સમર્પયામી. લક્ષ્મી મૈયાના ચરણોમાં અર્પણ કરી દેજો. હવે તમારે ગણપતિ અને લક્ષ્મીજી અને ધનની તમારે પૂજા કરવાની. પહેલાં ચાંદલો કરજો, પછી ચોખા પુષ્પ મૂકી 2 હાથ જોડી અને વંદન કરજો. કર્પૂરા ગરુ કસ્તુરી કુમકુમાદિ સમન્વિતમ ગંધમ દદામિ અહમ દેવી સર્વમંગલદાયિની. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. ગંધાન ધારયામિ ગંધસ્યોપરી હરિદ્રામ કુમકુમ સમર્પયામી. જમણા હાથમાં ચોખા રાખજો. અક્ષતાન ધવલાન દેવી શાલિયાન તંડુલાન શુભાન હરિદ્રામ કુમકુમોપેતાન ગૃહાણ કરુણાર્ણવે. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ.
અક્ષતાન સમર્પયામી. હવે તમારી પાસે પુષ્પની માળા ન હોય તો જમણા હાથમાં પુષ્પ રાખજો અને આપણે લક્ષ્મી મૈયાને સુંદર મજાની પુષ્પોની માળા અર્પણ કરીએ છીએ આવી ભાવના કરજો. મંદાર પારિજાતાબ્જે મલ્લિકા બકુલૈરપી કેતક્યુતપલ્કંદારે પૂજયામિ હરિપ્રિયે. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. પુષ્પમાલામ સમર્પયામી. લક્ષ્મી મૈયાને અર્પણ કરી દેજો. હવે ભક્તજનો, આપણે લક્ષ્મી મૈયાના અંગોનું પૂજન કરવાનું છે. તો તમારી પાસે ચોખાની વાટકી છે, ડાબા હાથે પકડી રાખજો અને જમણા હાથથી બે બે ચોખાના દાણા લક્ષ્મી મૈયાના ચરણોમાં અર્પણ કરજો. ઓમ વરલક્ષ્મી નમઃ પાદવ પૂજયામી. ઓમ પદ્માલયાય નમઃ ગુલ્ફૌ પૂજયામી. ઓમ જલજાસનાય નમઃ જંઘે પૂજયામી. ઓમ લોકજનન્યે નમઃ જાનુની પૂજયામી. ઓમ ક્ષીરાબ્ધિ તનયાય નમઃ ઉરુ પૂજયામી. ઓમ પિતાંબર ધારિણ્યે નમઃ કટિમ પૂજયામી. ઓમ હરિમ પ્રિયાય નમઃ ગૃહ્યમ પૂજયામી. ઓમ નારાયણ પ્રિયાય નમઃ નાભિમ પૂજયામી. ઓમ ઇન્દિરાય નમઃ ઉદરમ પૂજયામી. ઓમ વિષ્ણુ વક્ષસ્થિતાય નમઃ વક્ષસ્થલમ પૂજયામી. ઓમ સુસ્તન્યે નમઃ સ્તનૌ પૂજયામી. ઓમ કંબુકંઠ્યે નમઃ કંઠમ પૂજયામી. ઓમ સુંદર્યે નમઃ સ્કંદૌ પૂજયામી. ઓમ પદ્મહસ્તાય નમઃ હસ્તાન પૂજયામી. ઓમ બહુપ્રદાય નમઃ બાહુન પૂજયામી. ઓમ સુમુખ્યે નમઃ મુખમ પૂજયામી. ઓમ ચંચલાય નમઃ ચુબુકમ પૂજયામી. ઓમ બિંબોષ્ટયે નમઃ ઓષ્ટમ પૂજયામી. ઓમ શ્રીયે નમઃ અધરમ પૂજયામી. ઓમ કમલવાસિન્યે નમઃ કપોલવ પૂજયામી. ઓમ સુવાસાય નમઃ નાસિકામ પૂજયામી. ઓમ સ્વતમાત્રે નમઃ નેત્રે પૂજયામી. ઓમ લોલેક્ષણાય નમઃ લલાટમ પૂજયામી. ઓમ રમાય નમઃ કર્ણૌ પૂજયામી. ઓમ નીલકુંતલાય નમઃ અલકાન પૂજયામી. ઓમ ચંદ્ર સૌંદર્યે નમઃ શિરઃ પૂજયામી. ઓમ સર્વેશ્વે નમઃ સર્વાણી અંગાની પૂજયામી. હવે ભક્તજનો, આપણે લક્ષ્મી મૈયાના 108 નામ છે. તો આપણે 108 નામ દ્વારા લક્ષ્મી મૈયાનું આપણે પૂજન કરીશું. તો તમે બધા પાછળ ઓમ શ્રી લક્ષ્મી નમઃ કરી અને ચોખાના દાણા તમારે લક્ષ્મી મૈયાના ચરણોમાં અર્પણ કરતા જવાના. ઓમ શ્રી પ્રકૃત્યે નમઃ. ઓમ શ્રી વિકૃત્યે નમઃ. ઓમ શ્રી વિદ્યાય નમઃ. ઓમ શ્રી સર્વભૂત હિતપ્રદાય નમઃ. ઓમ શ્રી શ્રદ્ધાય નમઃ. ઓમ શ્રી વિભૂત્યે નમઃ. ઓમ શ્રી સુરભ્યે નમઃ. ઓમ શ્રી પરમાત્મિકાય નમઃ. ઓમ શ્રી વાચે નમઃ. ઓમ શ્રી પદ્માલયાય નમઃ. ઓમ શ્રી પદ્માય નમઃ. ઓમ શ્રી શુચયે નમઃ. ઓમ શ્રી સ્વાહાય નમઃ. ઓમ શ્રી સ્વધાય નમઃ. ઓમ શ્રી શુદ્ધાય નમઃ. ઓમ શ્રી ધન્યાય નમઃ. ઓમ શ્રી હરણ્યે નમઃ. ઓમ શ્રી લક્ષ્મયે નમઃ. ઓમ શ્રી નિત્યપુષ્ટાય નમઃ. ઓમ શ્રી વિભાવર્યે નમઃ. ઓમ શ્રી આદિત્યે નમઃ. ઓમ શ્રી દિત્યે નમઃ. ઓમ શ્રી વસુધાય નમઃ. ઓમ શ્રી વસુધારિણ્યે નમઃ. ઓમ શ્રી કમલાય નમઃ. ઓમ શ્રી કાંતાય નમઃ. ઓમ શ્રી કામાય નમઃ. ઓમ શ્રી ક્ષીરોદ સંભવાય નમઃ. ઓમ શ્રી અનુગ્રહપ્રદાય નમઃ. ઓમ શ્રી બુદ્ધયે નમઃ. ઓમ શ્રી અનઘાય નમઃ. ઓમ શ્રી હરિવલ્લભાય નમઃ. ઓમ શ્રી અશોકાય નમઃ. ઓમ શ્રી અમૃતાય નમઃ. ઓમ શ્રી દીપ્તાય નમઃ.
ઓમ શ્રી લોક શોક વિનાશિન્યે નમઃ. ઓમ શ્રી ધર્મ નિલયાય નમઃ. ઓમ શ્રી કરુણાય નમઃ. ઓમ શ્રી લોકમાત્રે નમઃ. ઓમ શ્રી પદ્મપ્રિયાય નમઃ. ઓમ શ્રી પદ્મહસ્તાય નમઃ. ઓમ શ્રી પદ્માક્ષયે નમઃ. ઓમ શ્રી પદ્મસુંદર્યે નમઃ. ઓમ શ્રી પદ્મોદ્ભવાય નમઃ. ઓમ શ્રી પદ્મમુખ્યે નમઃ. ઓમ શ્રી પદ્મનાભપ્રિયાય નમઃ. ઓમ શ્રી રમાય નમઃ. ઓમ શ્રી પદ્મમાલાધરાય નમઃ. ઓમ શ્રી દેવ્યે નમઃ. ઓમ શ્રી પદ્મિને નમઃ. ઓમ શ્રી પદ્મગંધિન્યે નમઃ. ઓમ શ્રી પુણ્યગંધાય નમઃ. ઓમ શ્રી સુપ્રસન્નાય નમઃ. ઓમ શ્રી પ્રસાદાભિમુખ્યે નમઃ. ઓમ શ્રી પ્રભાવાય નમઃ. ઓમ શ્રી ચંદ્રવદનાય નમઃ. ઓમ શ્રી ચંદ્રાય નમઃ. ઓમ શ્રી ચંદ્ર સહોદર્યે નમઃ. ઓમ શ્રી ચતુર્ભુજાય નમઃ. ઓમ શ્રી ચંદ્રરૂપાય નમઃ. ઓમ શ્રી ઇન્દિરાય નમઃ. ઓમ શ્રી ઇન્દુશીતલાય નમઃ. ઓમ શ્રી આહ્લાદજન્યે નમઃ. ઓમ શ્રી પુષ્ટયે નમઃ. ઓમ શ્રી શિવાય નમઃ. ઓમ શ્રી શિવંકર્યે નમઃ. ઓમ શ્રી સત્યે નમઃ. ઓમ શ્રી વિમલાય નમઃ. ઓમ શ્રી વિશ્વજનન્યે નમઃ. ઓમ શ્રી પુષ્ટયે નમઃ. ઓમ શ્રી દારિદ્ર્યનાશિન્યે નમઃ. ઓમ શ્રી પ્રીતિપુષ્કરણ્યે નમઃ. ઓમ શ્રી શાંતાય નમઃ. ઓમ શ્રી શુક્લમાલ્યાંબર શ્રીયે નમઃ. ઓમ શ્રી ભાસ્કર્યે નમઃ. ઓમ શ્રી બિલ્વનિલ્વાય નમઃ. ઓમ શ્રી વરારોહરાય નમઃ. ઓમ શ્રી યશસ્વિનીય નમઃ. ઓમ શ્રી વસુંધરાય નમઃ. ઓમ શ્રી ઉદારાંગાય નમઃ. ઓમ શ્રી હરણ્યે નમઃ. ઓમ શ્રી હેમમાલિનીય નમઃ. ઓમ શ્રી ધનધાનકર્યે નમઃ. ઓમ શ્રી સિદ્ધ્યે નમઃ. ઓમ શ્રી સ્ત્રેણ સૌંદર્યાય નમઃ. ઓમ શ્રી સુપ્રદાય નમઃ. ઓમ શ્રી નૃપવેશ્ય ગતા નંદાય નમઃ. ઓમ શ્રી વરલક્ષ્મયે નમઃ. ઓમ શ્રી વસુપ્રદાય નમઃ. ઓમ શ્રી શુભાય નમઃ. ઓમ શ્રી હિરણ્ય પ્રાકારાય નમઃ. ઓમ શ્રી સમુદ્રતન્યાય નમઃ. ઓમ શ્રી જયાય નમઃ. ઓમ શ્રી મંગલાય નમઃ. ઓમ શ્રી દેવ્યે નમઃ. ઓમ શ્રી વિષ્ણુ વક્ષસ્થલ સ્થિતાય નમઃ. ઓમ શ્રી વિષ્ણુપલ્યે નમઃ. ઓમ શ્રી પ્રસન્નાક્ષાય નમઃ. ઓમ શ્રી નારાયણ સમાશ્રિતાય નમઃ. ઓમ શ્રી દારિદ્ર્યધ્વંસિન્યે નમઃ. ઓમ શ્રી દેવ્યે નમઃ. ઓમ શ્રી સર્વોપદ્રવ વારિણ્યે નમઃ. ઓમ શ્રી નવદુર્ગાય નમઃ. ઓમ શ્રી મહાકાલ્યે નમઃ. ઓમ શ્રી બ્રહ્મ વિષ્ણુ શિવાત્મિકાય નમઃ. ઓમ શ્રી ત્રિકાલજ્ઞાન સંપન્નાય નમઃ. ઓમ શ્રી ભુવનેશ્વર્યે નમઃ. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. તો આ રીતે ભક્તજનો આપણે લક્ષ્મી મૈયાના આ 108 નામ છે એનાથી આપણું એમનું પૂજન કર્યું. હવે તમે અગરબત્તી પ્રગટાવી અને ભગવાન ગણપતિ દાદા લક્ષ્મી મૈયા એમને ધૂપ અર્પણ કરજો. ધૂપમ દદામિ તે દેવી સુગંધમ ચ મનોહરમ ગૃહાણ ત્વમહાલક્ષ્મી ભક્તાનામિષ્ટદાયિની. ભક્તજનો તમારી પાસે ઘીનો દીવો હોય તો એ ઘીનો દીવો પ્રગટાવી અને મૈયાને દીપ દર્શન કરાવજો. સાજ્યવર્તી ત્રયોપેતમ રાજ્ય મંગલદાયિની ગૃહાણ મંગલમ દીપમ વરલક્ષ્મી નમોસ્તુતે. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. દીપમ દર્શયામી. હવે તમારી પાસે નૈવેદ્ય હોય તો તમે જમણા હાથમાં રાખજો. હું જ્યારે કહું ત્યારે ત્યાં લક્ષ્મી મૈયાની આગળ નૈવેદ્ય અર્પણ કરી દેજો. નાના મોદક ભક્ષ્યશ્ચ સંયુક્તમ ફલલડ્ડુકે નૈવેદ્યમ ગૃહ્યતામ દેવ નારાયણ કુટુંબિની.
ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ નૈવેદ્યમ નિવેદયામી અર્પણ કરી દેજો. પછી પાણીની ચમચી મૂકી ડીશમાં મૂકી દેજો. પછી બીજી 3 ચમચી પાણીની મૂકી દેજો. મુખ પ્રક્ષાલનમ સમર્પયામી નૈવેદ્ય અંતે આચમનીયમ સમર્પયામી. પછી પાણીનો ગ્લાસ હોય તો બાજુમાં મૂકજો. પછી મુખવાસ હોય તો મુખવાસ અર્પણ કરજો. હવે ભક્તજનો, તમારી પાસે આરતી હશે તો એ આરતી પ્રગટાવજો. 1 દિવેટ કે 3 દિવેટ કે 5 દિવેટ, એકી સંખ્યામાં દિવેટ તમે બધા રાખજો. આપણે લક્ષ્મી મૈયાની આરતી ઉતારીશું. આરતી એટલે આર્ત હૃદયનો પોકાર. તો લક્ષ્મી મૈયાની આરતી ઉતારી પ્રાર્થના કરીશું કે હે લક્ષ્મી મૈયા, અમને જીવનમાં ખૂબ સુખી બનાવજો અને સદૈવ અમારા ઘરમાં વાસ કરીને રહીજો. અમારા ઘરે કાયમને માટે બધા જ હળીમળી સંપી અને વિશેષ તમારી ભક્તિ સત્સંગ કરી અને કાયમને માટે તન મન ધનથી ખૂબ સત્સંગની સેવા કરી ભગવાનને રાજી કરવાનું બળ આપજો. તો ભક્તજનો બધાએ હવે આરતી પ્રગટાવી દીધી હશે તો તમે બેઠા બેઠા કે ઊભા થઈને ગમે તે રીતે આરતી ઉતારજો. હું અહીંયા આરતી બોલું છું. ઓમ જય લક્ષ્મી માતા, પ્રભુ જય લક્ષ્મી માતા, तुमको निश दिन सेवत, तुमको निश दिन सेवत, हर विष्णु दाता. ओम जय लक्ष्मी माता, उमा रमा ब्रह्माणि तुम ही जग माता, प्रभु तुम ही जग माता. सूर्य चंद्रमा ध्यावत, सूर्य चंद्रमा ध्यावत, नारद ऋषि गाता. ओम जय लक्ष्मी माता, दुर्गा रूप निरंजनी, सुख संपत्ति दाता, माता सुख संपत्ति दाता. जो कोई तुमको ध्यावत, जो कोई तुमको ध्यावत, रिद्धि सिद्धि धन पाता. ओम जय लक्ष्मी माता, तुम पाताल निवासिनी, तुम ही शुभदाता, माता तुम ही शुभदाता. कर्म प्रभाव प्रकाशिनी, कर्म प्रभाव प्रकाशिनी, भवनिधि की त्राता. ओम जय लक्ष्मी. जिस घर तुम रहती तह सब सद्गुणयाता, माता सब सद्गुणयाता. सब संभव हो जाता, सब संभव हो जाता, मन नहीं घबराता. ओम जय लक्ष्मी माता, तुम बिन यज्ञ न होते, वस्त्र न हो पाता, माता वस्त्र न पाता. खान पान का वैभव सब, खान पान का वैभव सब, तुमसे आता. ओम जय लक्ष्मी माता, शुभ गुण मंदिर सुंदर,
क्षीरोदधी जाता माता क्षीरोदधी जाता रत्न चतुर्दश तुम बिन रत्न चतुर्दश तुम बिन कोई नहीं पाता। ओम जय लक्ष्मी माता महालक्ष्मी की आरती जो कोई नर गाता माता जो कोई नर गाता उरयानंद समाता उरयानंद समाता पाप उतर जाता। ओम जय लक्ष्मी माता ओम जय लक्ष्मी माता प्रभु जय लक्ष्मी माता तुमको निश दिन सेवत तुमको निश दिन सेवत हर विष्णु दाता। ओम जय लक्ष्मी माता। भक्तजनों पाणीनी चमची लई आरती पर गोળ गोળ फेरवी અને નીચે મૂકી દેજો। પછી પુષ્પ કે ચોખા જે હોય જમણા હાથે લઈ આરતી ઉપર गोળ गोળ ફેરવી અને મૈયાના ચરણોમાં અર્પણ કરી દેજો અને તમે બધા જ આરતી લઈ લેજો। રક્ષામ ધારયામિ અથ દેવવંદનમ કરોમિ અથ આત્મવંદનમ કરોમિ। પછી તમે બધા જ જમણા હાથમાં પુષ્પ રાખજો। पुष्पांजलिं गृहाणेमं पुरुषोत्तम वल्लभे भक्त्या समर्पितं देवी सुप्रीतां भव सर्वदा। ओम श्री महालक्ष्मी नमः। पुष्पांजलिं समर्पयामि सुवर्णपुष्पं समर्पयामि। પછી બે હાથ જોડી અને लक्ष्मी मैया ने प्रार्थना करजो कि हे लक्ष्मी मैया आप सदैव ने माटे अमारे त्यां वास करीने रहीजो। अमारा जीवन में खूब धन धान्य सर्व प्रकारे अमारू आरोग्य सारू रहे एवी अमारा परिवार उपर कायम ने माटे अमी दृष्टि कृपा दृष्टि वर्षावता रहीजो। तो बे हाथ जोड़ी अने लक्ष्मी मैयाना चरणों में प्रार्थना। या सा पद्मासनास्त विपुल कटितटे पद्मपत्रायक्ताक्षी गंभीरावर्तनाभिस्तन्न भरनमिता शुभवस्त्रोत्तरीया। ओम श्री महालक्ष्मी नमः। प्रार्थनां निवेदयामि। हवे बे हाथ जोड़ी लक्ष्मी मैयाना चरणों में प्रार्थना करी अने कहेवानुं के हे लक्ष्मी मैया आपनु अमे पूजन कर्युं। आ पूजानी अंदर कोईपण प्रकारनी पदार्थोनी खामी रही होय तो अमे तो तमारा दीकरा छीए संतान छीए तमारा बाळक छीए। तो बाळक जाणी आप अमने क्षमा करजो अने अमारी पूजा ने परिपूर्ण रीते स्वीकारी सदायने माटे अमारा परिवार उपर खूब प्रसन्न राजी रहीजो। तो बे हाथ जोड़ी अने लक्ष्मी मैयाना चरणों में प्रार्थना करी अने क्षमा मागीशुं। आवाहनम न जानामि तवार्चनम पूजां चैव न जानामि क्षमस्व परमेश्वर अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष मां पुरुषोत्तम। गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगता सुखसम्पत्ति पुण्यहव तव दर्शनात्
મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત્પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે યદક્ષરપદભ્રષ્ટમ માત્રાહીનમ ચ યદ ભવેત તત્સર્વં ક્ષમ્યતામ દેવ પ્રસીદ પરમેશ્વર અપરાધ સહસ્રાણી ક્રિયન્તે હરનિશમ મયા દાસોયમિતિ મામ મત્વા ક્ષમસ્વ પુરુષોત્તમ. ઓમ સાંગાય સપરિવારાય શ્રીલક્ષ્મયે નમઃ. ક્ષમાયાચનમ સમર્પયામી. વાલા ભક્તજનો, હવે પાણીની એક ચમચી ભરીને રાખજો. અત્ર પવિત્ર દિને સંવંત 2020 મહામાંગલ્ય ફલપ્રદ માસોત્તમ માસે આસો માસે કૃષ્ણ પક્ષે તયોદૃશ્યામ તિથૌ ગુરુવાસરે યથાયથમ રાશિ સ્થાન સ્થિતેષુ સર્વેષુ ગ્રહેષુ. હું જે પ્રકારે બોલું એ પ્રકારે તમે બધા જ પાછળ બોલજો. મમ સકલ શુભ મનોરથ સિદ્ધિ અર્થે અનેન યથા જ્ઞાનેન યથા શક્તિ યથા મિલિત ઉપચાર દ્રવ્યૈ કૃતેન શ્રી લક્ષ્મી દેવી મહાપૂજાખ્યેન કર્મણા શ્રી લક્ષ્મી દેવી સાંગઃ સપરિવાર પ્રિયતામ ન મમ. પાણીની ચમચી નીચે મૂકી દેજો. ફરીને પાણીની ચમચી ભરીને રાખજો. કૃતેસ્મિન શ્રી લક્ષ્મી દેવી મહાપૂજાખ્યે કર્મણિ ન્યૂન અતિરિક્તમ યત કર્મ તત્સર્વમ શ્રી લક્ષ્મી દેવી પ્રસાદાત પરિપૂર્ણમ મસ્તુ. પાણીની ચમચી નીચે મૂકી દેજો. હવે બે હાથ જોડી જે કાંઈ આપણે પૂજા કરી એનું સારું ફળ આપણે એમના ચરણોમાં અર્પણ કરીએ અને સદૈવ આપણને જીવનમાં ખૂબ સુખી બનાવે એવી ભાવના સાથે આપણે જે કાંઈ પૂજા કરી એ ભગવાનના ચરણોમાં લક્ષ્મી મૈયાના ચરણોમાં અર્પણ કરીએ એવી ભાવના સાથે બે હાથ જોડી કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યદ સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામી. પાણીની ચમચી ભરી રાખજો જમણા હાથે. અનયા પૂજયા શ્રી લક્ષ્મી નમ સાંગઃ સપરિવાર પ્રિયતામ ન મમ. પાણીની ચમચી નીચે મૂકી દેજો. વાલા ભક્તજનો, હવે તમારે ત્યાં તમે રૂપિયા મૂકતા હોય, તિજોરી હોય કે જે કાંઈ તમે રાખતા હોય ત્યાં તમારે શ્રી ગણેશાય નમઃ લખી પછી સ્વસ્તિક એટલે સાંખ્યાનું ચિહ્ન કરજો. કંકુ હોય કે ચંદન સિંદૂર હોય એનાથી કરજો. અને પછી આવ્યામિ દેવત્વામ ઇહા યાહિ કૃપામ કુરુ ક્રોશમ વદ્રધયમ નિત્યમ ત્વમ પરિરક્ષ સુરેશ્વર. પછી ચોખા પુષ્પ ફૂલ આદિ જે કાંઈ તમારી પાસે ધન હોય એની ઉપર તમે અર્પણ કરી દેજો એમને. અને તમારી પાસે હળદરના ટુકડા હોય તો એ કપડામાં બાંધી અને તમારે જે પૈસા મૂકતા હોય એ ખાનામાં તમારે તિજોરીમાં મૂકી રાખવાના. ધનદાય નમસ્તુભ્યમ
નિધિ પદ્માધિપાય ચ ભગવાન ત્વત્પ્રસાદેન ધન ધાન્યાદિ સંપદ. તો આ રીતે વાલા ભક્તજનો, તમારી તિજોરીમાં જે કાંઈ ધન હોય એનું આ રીતે તમે ચોખા, પુષ્પ અને ચંદન, અબીલ, ગુલાલથી પૂજન કરી લેજો. તો વાલા ભક્તજનો, આજે આપણે દેવના સાનિધ્યમાં અને તમે ઘરે બેસી અને આજના દિવસે ધનની શુદ્ધિ માટે લક્ષ્મી મૈયાનું, ગણપતિ દાદાનું અને આપણા સૌના પ્રાણ પ્યારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન બધાયનું પૂજન કર્યું. આપણે સૌ કોઈ એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે નવું વર્ષ અમારા માટે, પરિવાર માટે, બધાયનું સદૈવને માટે આરોગ્ય સારું રહે અને દિન પ્રતિદિન તમારામાં ખૂબ હેત વધે અને આ વર્ષ કરતાં પણ આવતા વર્ષમાં આપણને લક્ષ્મી મૈયા ખૂબ સમૃદ્ધવાન બનાવે, ખૂબ સંપત્તિવાન બનાવે. તો વિશેષને કહેતા વાલા ભક્તજનો, હું પણ આજે દેવના સાનિધ્યમાં ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, શ્રી નરનારાયણ દેવ, મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ રેવતી બળદેવજી મહારાજ, ગણપતિ દાદા, હનુમાનજી મહારાજ, તમામ દેવોના ચરણોમાં પ્રાર્થના કરું કે હે મહારાજ, આ પૂજનમાં જે ભક્તજનોએ લાભ લીધો, બેસી અને પૂજા કરી, તો હે મહારાજ, એમના ઘરમાં સદૈવને માટે આપ વાસ કરીને રહીજો અને સર્વ પ્રકારે તમે એમની રક્ષા કરજો અને સર્વ પ્રકારે જીવનમાં ખૂબ સુખી બનાવજો અને કાયમને માટે ખૂબ સત્સંગની સેવા કરી અને વિશેષ તમારો રાજીપો પ્રાપ્ત કરી શકે એવું બધા જ ભક્તજનોને તમે બળ આપજો, એવી હું આજે સ્વામિનારાયણ ભગવાન અને લક્ષ્મી મૈયાના ચરણોમાં પ્રાર્થના કરું છું. વાલા ભક્તજનો, હવે તો દિવાળીના 2 દિવસ બાકી રહ્યા છે. તો શનિવારે આપણે બહુ વેદોક્ત વિધિ, બહુ સરસ રીતે સારાય સ્વામિનારાયણ સંપ્રદાયના કુળદેવ હનુમાનજી મહારાજ, એનું આપણે પૂજન કરવાનું છે. અને એ પાછું આવા પુણ્ય ક્ષેત્રમાં, આવા પવિત્ર સ્થાનમાં તમે ઘરે પૂજન કરો અને મંદિરમાં પૂજન કરો, એમાં ઘણો બધો તફાવત છે. આ મંદિરમાં તમે પૂજા કરો ભગવાનના સાનિધ્યમાં, જ્યાં અખંડ ભગવાનની ભક્તિ થતી હોય, અત્યાર સુધીમાં કેટલું બધું આ મંદિરમાં ભજન થયું હોય, તો અહીંયા તો સાક્ષાત પ્રતિષ્ઠિત સ્વામિનારાયણ ભગવાન તમામ દેવો બિરાજે છે. તો શનિવારના દિવસે આપણે સાંજે બરાબર આ જ રીતે 6:15 વાગે હનુમાનજી મહારાજનું બહુ સરસ રીતે તમે ખૂબ રાજી થઈ જશો કે કોઈ વર્ષમાં આ રીતે પૂજન ન થયું હોય એ રીતે બહુ સરસ રીતે ષોડશોપચારથી, વેદોક્ત વિધિથી આપણે હનુમાનજી મહારાજનું પૂજન કરીશું અને ત્યારબાદ આપણે ચોપડા પૂજન કરાવીશું. તો બધા જ ભાઈઓ અને બહેનો શનિવારે કોઈ પણ બાકી ન રહેવા જોઈએ. તો વર્ષમાં એકવાર હનુમાનજી મહારાજનું તમે પૂજન કરશો, સદૈવને માટે જીવતા જાગતા દેવ કાયમ તમારી રક્ષા કરશે. તો હનુમાનજી મહારાજ કષ્ટભંજન દેવ સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીએ આજ્ઞા કરેલી છે, સદૈવને માટે તમારે સત્સંગનું ધ્યાન રાખવાનું. આજે પણ હનુમાનજી મહારાજ સદૈવ આપણું ધ્યાન રાખતા હોય, આપણી ઉપર એના કેટલા બધા ઉપકાર છે. તો આપણે બધાની ફરજ બને છે કે હનુમાનજી મહારાજનું પૂજન કરવું જોઈએ. સ્વામિનારાયણ ભગવાનની પણ આજ્ઞા છે. એટલે વાલા ભક્તજનો, બીજું તમે કાંઈ ન જોતા મંદિરમાં આવી અને હનુમાનજી મહારાજનું મોટી સંખ્યામાં આપણે વિશેષ પૂજન કરી અને હનુમાનજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરીશું. તો આપણી ઉપર ખૂબ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ રાજી થશે. તો શનિવારે ભક્તજનો આરતી બાદ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. તો ખાસ આપણે દેવના સાનિધ્યમાં જ, સંતોના સાનિધ્યમાં જ અહીંયા હનુમાનજી મહારાજનું પૂજન રાખવામાં આવેલું છે. બધો જ પૂજાપો તમને મંદિરમાંથી આપવામાં આવશે.
ફક્ત તમે ઘરે નાહી ધોઈ પવિત્ર થઈ અને મંદિરમાં આવી જજો. અને દિવાળીના દિવસે વાલા ભક્તજનો ભગવાનને અન્નકૂટ ધરાવવાનો. તે દિવસે તો એક પણ સત્સંગીનો દીકરો દીકરા દીકરીઓ મોટા કોઈ પણ બાકી ન રહેવા જોઈએ. દિવાળીના દિવસે તો અચૂક અન્નકૂટ મહારાજ જમતા. તમને દર્શન 12 મહિને 2 વાર થતા હોય, એકવાર પાટોત્સવમાં અને આ દિવાળીના દિવસે. તો દિવાળીના દિવસે તો તમામ સવારથી દર્શન ખુલ્લા મૂકવામાં આવશે તે ઠેઠ સાંજ સુધી. તમને જ્યારે સમયની સાનુકૂળતા હોય 9 વાગ્યા બાદ અન્નકૂટ પૂરવાનો શરૂ થઈ જશે. 12 વાગ્યે આરતી પહેલી અન્નકૂટની થશે. 5 આરતી આપણે રાખેલી છે. જે ભક્તજનોએ લાભ લીધો છે વાલા ભક્તજનો, ભગવાનને માટે જે લક્ષ્મીનો ઉપયોગ કરવામાં આવે છે એને મહાલક્ષ્મી કહેવામાં આવે છે. તો આપણે તો વ્યવહારને માટે ઘણા બધા ખર્ચા કરતા આવીશું, પણ આ પવિત્ર દિવાળી જેવા દિવસો હોય તો અન્નકૂટમાં જે ભક્તજનોએ લાભ ન લીધો હોય તો ખરેખર આ લક્ષ્મીનો સદુપયોગ કરી અને એ અન્નકૂટની આરતીને ઉતારવાનો બધા જ ભક્તજનો લાભ લેજો. 5 વખત આરતી થશે કલાકે. જે કોઈ ભક્તજનોએ અન્નકૂટમાં લાભ લીધો હશે એ બધા ભક્તજનોને આપણે આરતી ઉતારવાનો લાભ આપવાનો છે. તો વાલા ભક્તજનો, અન્નકૂટની સેવા જેને લખાવવાની ઈચ્છા હોય બધાએ લખાવી દેજો. હવે 2 દિવસ જ બાકી રહ્યા છે. ભગવાને આપણને સુખી કર્યા હોય તો દિવાળી જેવો મહાપર્વ હોય અને ભગવાનને માટે અન્નકૂટની સેવા આપણને ક્યાંથી પ્રાપ્ત થાય. અને અન્નકૂટના યજમાન પણ ભક્તજનો બાકી છે. કોઈ પણ ભક્તજનોને લાભ લેવો હોય તો એના માટે $1500 રાખવામાં આવેલા છે. એને સારા અન્નકૂટનો ફળ પ્રાપ્ત થતું હોય છે. તો કોઈ પણ ભક્તજનોને આ અન્નકૂટના યજમાન પદે રહેવાની ઈચ્છા હોય તો પોતાનું નામ અહીંયા તમે લખાવી શકશો. તો હવે કાંઈ નહીં કહેતા, બરાબર સમય આપણો પૂરો થઈ ગયો છે. તો હવે ભગવાનના નામ સાથે અહીંયા લક્ષ્મી મૈયાનું પૂજન પૂર્ણ કરીએ છીએ. તો વાલા ભક્તજનો, શનિવારે પાછા ફરી મળીશું. તો અત્યારે ભગવાનના સ્મરણ સાથે અહીંયા લક્ષ્મી પૂજન પૂરું. સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ